અલા નિકોલ, હા બધા જા પાણી ભરતાજી. હા અને આ 2 જણા બાવર ફાળવા કીધું તો હોરે નહીં તી હજુ મહેમાન આબાના ખબર નહીં તને જોવા. પણ એકલો હોર હું બાવળ એકલો હોય ત્યાં કોણ આવે બીજું? 2 દાડા પછી મહેમાન આબાના હજુ બાવળે હોરે નહીં પડે હતું. લો એટલે તે બાવળ હોરે નહીં 2 દાડા પછી મહેમાન આબાના ખબર નહીં તને? પગા હું એકલો જ તો હોર ઉપર પડો તો ઉપર વાગે નહીં બાવળ આ પડવાનો તો એ પડી જવો છે ઉપર પડે પણ કાપો જ નાખ્યો ને મેં કીધું તો વતરી કાપવો પડે. હવે જવા દે હેડ હવે. હા અને આ બાલ ના બાલ બધું કપાય. હવે મહેમાન આબા નહીં 2 દાડા ખબર નહીં તને જોવા આબાના હાન. તે હું કાલ કપાઈ દઉં. હા રેડો હતો ને કાલ કપાઈ દેજે. આ બાવાળે ફરવો પડશે ને બધું કમ્પ્લીટ કરવું નહીં પડે આટલા. આપડા ખરા ઉનાળે વરસાદ થયો હોય ને જબરી કરી વાવાઝોડું બધું આવ્યું બાવળે પડી ગયો. બાવળનો તો વધો નહીં તો ખાપી નાખ્યું. આ ખેતરમાં તમાકુ એરંડા બધું પલાળ્યું. હવે એ રહ્યું બધું તમાકુ એરંડા વેચીને તો તારે લગન કરવાના હતા. હવે જબરી કરી તાવ કશું તા હેડ ને કોઈક કરશો વાંધો નહીં. હવે જે થયું તા લે આ ગ્લાસ લઈ હેડ તું ઊંઘતા. સારું પૈસાનું તો કોઈક સેટિંગ કરવું પડશે. હવે છોકરાના લગ્ન એ કરવાના હા ને હવે લગ્ન કરે થોડું ચાલશે. હવે તમાકુ તો પલડી. હવે એના કોઈ ભાવ વધારે આવશે નહીં. હવે આ એને કેટલા પૈસા આવશે? હવે 25 કે 50,000 આવશે. હવે એટલા થોડા લગ્ન થાય. કશો હતો ને હડો ખાતે વીકો વાડોનો મેલો થાય પણ લગ્ન તો કરવા જ પડશે ને. જોઈ જાડો પછી વાત એની તો. હરાજી વાળા મને આવતા જતા રહ્યા. હવે આખો દાડો કાલ ટ્રેક્ટર પડી રાખવું પડશે. હવે હાટું ઘેર આવ્યો હું ને હવે હાટું ઘેરો થારું ફોનમાં રિચાર્જ નહીં ફોને કર્યો નહીં. હડો જવા દે ભણો તો ઘેર હશે. લે હાટું તો ઊંઝ્યા કરે જ છે. લે હાટું એ હાટું અલે આડું હા આવો આવો. હો સબ હુઈ ગયા હતા વહેલા વહેલા. એટલે ઊંઝી આવડે થાકે બેઠા બેહો. એવું એવું કેવો શાંતિ બીજી? બસ શાંતિ. પણ તમે ચમ તાણા બધું ગીત બીત ગાઈને હું આવ્યો ને તમે ગીત ગાતા. એટલે આપણે હું વાત કરું ગીત ના બધું. બસ આ થોડું ના હોય ટેન્શન બુડા. ખરા ઉનાળે વરસાદ થયો હોય ને વાવાઝોડું આવ્યું બધું. એ તો મારે ટેન્શન નતું યાર જબરજસ્ત. મારે બધું તમાકુ તો પલડી થોડી. એવું ઓવા પણ એડા તો કઢાયા હતા ને વેલા હાર તે ભરાઈને આવ્યો હતા. ટ્રેક્ટર પડ્યું ગંજમાં. એટલે બેહો હું પાણી તમે પાવા ભૂલી ગયો બુડો. હા પણ હાટું કોક ટેન્શનમાં લાગે હો. ટેન્શન લાગે એમને જબરું. કદી આવા ટેન્શનમાં હોય નહીં. આવો એટલે પૂછવડો. અરે તમે તો અચાનક આયા કોઈ ફોને કર્યો ને કોઈ સમાચાર આલ્યા નહીં ડાયરેક્ટ. ને ફોન મારે રિચાર્જ હતું નહીં અને હું આવ્યો તો એડા લઈને ના જમો હોવા તે મને આવતે આવતે હું મોડો પડે તે હરાજી પતી જાય. હવે કાલ આવજો વેલા તે કાલ જવાનું કીધું હોય. એવું હોય ને. તો ફોન ના કરે આપણું રિચાર્જ નતું. રિચાર્જ નતું એમ તો કહું તાણ રિચાર્જ નતું પતી ગયું. અચાનક ચોહી આયા હતા. લમકો હોય હાટે તમે હોય હતા લમકો જતા હતી ને તમારી હતા. ના ના બરોબર શું આયા. હા ખાઈને આયા કે ખાવાનું ખાઈને આવ્યો તો ઘરે. ખાઈને નીકળ્યા હતા. હા ભણો છો જતા એ હાલત જેવો ઊંઘ્યો છે હવે. જોયું ને ચેવું બીજું લગન બગન કરવાનું કહેતા હતા કરવાના નહીં. એટલે આ હું વાત કરું આડું લગન તો એને કરવાના જ છે. અને 2 દાડા પછી મહેમાને આવા જોવાય ને મહેમાન જોવા બુડો ઘરે બોરે બાવડીઓ પડ્યો. વાવાઝોડામાં પડી ગયું છે અમારે પડે હોરી ના નાખા કે હોરમાં આ બધું ક્ષેત્રમાં બધું રમવા ભમણ થયું તો હું વળી હમું કરવા પડે તો. આમ પેલા કીધું તું બોલે હોર નાખજે પણ એને કશું કર્યું નહીં. 2 દાડા તો મહેમાને આવે. એટલે કોઈ ક્ષેત્રમાં બધું એડા બધું લઈ લઉં તમાકુ બમાકુ બધું બધું હમું કરતા હતા. તો ઘડી તો વરસાદ પડે બધો. વરસાદે બધું રમણ ભણ કર્યું જબરજસ્ત. બધું રમણ ભમણ પડ્યું આખા ક્ષેત્રમાં પત્તા બત્તા બધું વેરાઈ ગયું. અમારે તો શું કરે તે ભેડી કરવી હતી ને હવે ચોકન વેરવા જવાનું કુડો કેવું વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડું જબરજસ્ત આવ્યું હતું. અમે તો પત્તા પાડે તો એક એક પત્તું ચોકન ગોતવાનું. હવે એ વાત સાચી તમારી.
હવે પછી પલળેલું બધું વધ્યું હા અને બીજી જે વેણાઈ હતી બધી ભેગી કરી તમાકુ બરોબર. હા હવે બધી ભેગી થઈને હવે થઈ થઈને કેનો 10-15 હજારની થાય. બરોબર. તો એરી હવે ના હોય તો કોથળા ભરીને ભરાઈ દેજો. પણ હવે 10-15 હજાર થાય હા અને બીજા એડા હતા એડા થાય 20-25 હજારના. હા અને બડો મારા લગ્ન કરવાના હવે નેટ આવી છે 50,000 છે. 50,000 માં લગ્ન શું થાય કયો? એ વાત હાજી તમારે લગન અને હજી પાછા 2 દાડા પછી તો પાછા મહેમાન આવવાના. એટલે મહેમાન ને મહેમાન ને પાછા ખર્ચો તમે ગણ લો. મહેમાન એટલે પાછું એમને ખાવાનો ખર્ચો પછી આપડે ઓઢમણા લાવવાના પાછું એમને ભાડું આલવાનું ખર્ચો તો થઈ જાય. ઓછામાં ઓછા 10-15 હજાર તો હીરા વપરાઈ જાય. વપરાઈ જાય. મહેમાન ને ઓઢણું આલીએ 100 રૂપિયા ભાડું આલીએ બધું કરી. એ વાત હાજી તમારે. એટલે મારે તો હીરો ખર્ચો વધારાનો પાછો આવશે. હા હવે લગન કરવાના હા હું તો શું કરું ખબર પડતી નહીં પડો. પછી હું તો વિચાર્યું હતું કે હવે ના હોય તો હે ને એકાદો વીકો અડાણો મેલ દઉં. એટલે એવું લ્યા કરવું પડે વીકો અડાણો મુકાતો છે ભલા મોણો. એટલે તો કરું તો મારે બધું બનાવવું પડતું કે હવે તમાકુ વેચી ને એડા વેચી અને કોઈ લગન કરે પણ હવે તો બધું બગડ્યું. ના હોય ને બેહો હોત હા તો ખાલી પહેા વેચી મારે પણ હવે પહેો બધો રાખતો હું નહીં. તમે એ વાત સાચી પણ વીકો અડાણો ના મૂકતા બરોબર. અને મારે હું આ એડા લઈને આવ્યા ને એરા જે 40-55 જેવા થાય એવા પૈસા જે આવશે તમને હાલ દે. તમારે ટેકો થાય એટલો. તો વાત તમારી સાચી હાટું પણ હવે તમે એરંડા એટલા લઈને આવ્યા પણ એટલા તો એ કેટલા આવે છે કે 60-70 હજાર આવે તો મારે જો નેટ લાખ રૂપિયા થાય. હવે લાખ રૂપિયા થોડો વિવો થાય યાર. અત્યારે મિનિમમ આપડા છોકરાને લગ્ન કરવા હોય તો 3-4 લાખ રૂપિયા તો જોવો જ. 3-4 લાખ રૂપિયા જો વાત સાચી પડે તો હડો હું કરું કોક બરોબર. મારથી સેટિંગ થાય તો હું કરું. તો ટેન્શન ના લેવો. વીકો અડાણા મૂકતા નહીં. બરોબર હાટું જીવન પછી આજુ છે પાછું આ ઘર ઉપર પાછું કરનાવો. તે આ તો ના ને તો કાલ તમે ઘરે રહીને હોર નાખો હું જ હોર રાખ દે હડો ને હું તો ઓનો તો કહું વાતો નહીં બાવળિયાનો તો. પણ તો એ બીજું કોઈ આ તો જે હતું મેન પૈસાનું ટેન્શન હતું કે આપણે બધું જેના ઉપર હતું એ તો બધું બગડ્યું હોય. ના હોય ને તો હું કરાવડાવડો ને સેટિંગ તો બરોબર. સારું તો પછી તમારે જેમ સેટિંગ થાય બરોબર. હા આડો વાત તમારી સાચી. તમે બધા પૈસા તમે જે એડા લઈને આવ્યા હો હા બધા તમે મના લઈને જાઓ પછી તમે ઘરે શું લઈને જાઓ? તમારે ખર્ચો તો હોય કે તમારે જરૂર ના પડે? મારો વાંધો નહીં. મારે તમાકુ પડી હે ને એરી હું વેચી અને મારા ખર્ચો હું પેલું ભરી દે. મારો વધારે ખર્ચો નહીં. સીડ ના હાલવાના ને એરા હું તમાકુ થી હાલ દે. તમાકુ તો મારે પડી હતી પણ એ તો વાંધો નહીં આવ્યો તો હું ભરી દે. એરા પૈસા તમને હાલી તો વાંધો નહીં. તમારે હાલ જરૂર ના હોય તો બરોબર. હાલવાના ને પછી યાર આ સીઝન ભલે બગડી તમારે આવતી સીઝન થાય મારે તો તમે જ્યાં હાલવા ત્યાં હાલજો. એવું કોઈ હે ને કે તમે તાર હાલજો તો વાંધો નહીં. આપણે લીધા હોય તો હાલવા તો પડે જ ને ભાઈ. પાછા એવું થોડું હોય કે હા એટલે આપડા હાલ ને એવું ઉતાવળ કોઈ હે નહીં આપડે બરોબર. આવતી સીઝન તો હારી આવશે ને. હાલ બગડ્યું આવતી સીઝનમાં તો પેલું થાય ને. આમ તો મારે કોઈ વાંધો નતો પણ મારે ઓને વળી લગ્ન કરવાના એટલે ચાલો ઓને પાછી ઉંમર તો હવે લગ્ન ની થી એટલે કરાવત પડે. તો કહી જોઈને પછી જમાના પ્રમાણે લગ્ન કરે તેલા હારા નક કોક છોકરા અત્યારે તો હા ના થાય. લેવડો થાય હું પેલા પહેલું ભાન ઘેર જતા હમણાં આવ્યો ને હમણાં એમ કે હમણાં કોઈ આયા નહીં જતા રે બારોબાર. હા તો વાંધો નહીં જતા હો. હાલ જ આવું મુદ્દે નીકળો બરોબર. હા બે કરું તમે આવો જલ્દી. હારું હા કરા તો હું ઊંઘું. હા તો ઊંઘ વાતો નહીં. લેવડો થોડો ઘણો ટેકો તો આડું કરવાના હા. બીજું ના ચોકથી કરશી વળો ને થઈ જાય હવે નહીં. ફોન કરવા દે. હેલો અલ્યા તમે પેલું પૈસાનું કહેતા હતા જરૂર લઈ જાઓ. હવે એડા વેચ્યા હા. અલ્યા તમને લાખ રૂપિયા કીધું હતું વાત સાચી પણ પેલા મને ખબર તો હો કે આ વરસાદનું બધું બગડ્યું હ. તમાકુ એ બધું પલળી જી તો મૂકું લાખ રૂપિયા તમાકુ થા 2 વીઘાની પણ 50,000 થઈને ઉભી રહી. વાત સાચી તમને લાખ રૂપિયા કીધું હતું પણ હવે સેટિંગ નહીં થયું યાર. એડા પલળી ગયા તમાકુ પલળી ગઈ અને કહું હતા વીઘાને તે આ વાવાઝોડા બધા ઉડી ગયા. તે 20 મણ કહું થઈને ઉભા રહ્યા 50 મણ થાય વાત. 50,000 લઈ જાઓ જોતા હોય તો હાલ. વાત સાચી લાખ રૂપિયાની પણ હવે યાર મારે વ્યવહાર સાચવવાનું નહીં. કોકને તમારા જીવન કીધેલા હોય હાલવા ના પડે. આ 50 લઈ જાઓ હડો જે તમે પછી સેટિંગ થાત કરી આલે હેડો. હો એ ઘરે છું આવો. મને લાખનું કીધું હતું ભયાન પણ હવે 50,000 હાલું હાલ. 50,000 સેટિંગ કરી આલે. પેલું વા હો અલે અદવલ સંગ આવો. બેહો બેહો પાણી ભર લઉં.
ને હું ભલુભા જોડે આવ્યો હો પણ હવે ચી સર એમને કેવું કે આવું હોય એમને ભાઈ ટેન્શનમાં હલો હલો આવે એટલે કહું તો ખરા કોક કરી લ્યો અત્યારે આવ્યા ઓ અત્યારે આવ્યો હતા તમે બેહો હું રોટલાનું આયોજન કરી દઉં ના હું ખાઈને આવ્યો હું એવું એમ ઓ તો બધા રાતના આયા એટલે પેલા ગંજી એડા ભરાવા આવ્યો હતો બપોરે હા એ મોડું થઈ ગયું તે ટ્રેક્ટર વાળો કે પેલા ગંજ વાળો કે હવે સવાર કાલ આવજો હા અમુક આવતા હોય આવ્યો હવે આઠું ઘેર જતા હું તમે વહેલા ના આવે ભલામણ હરાજી તો વહેલા તમને ખબર નહીં પણ થોડું હું ડાયરેક્ટ બોરા ભરીને ડાયરેક્ટ વાર થઈ ગઈ થોડું ભરવામાં એટલા હા હા એટલે આ વાવાઝોડે એવું નુકસાન કર્યું હોય ને તમે જબર નુકસાન કર્યું પડ્યું મારે આપણું 2 વીઘાની લાખ રૂપિયા તમાકુ થોત તે 50,000 ની થઈને ઉભી રહી મારે તમાકુ તો થોડી પલડી જઈએ તે વીઘો જ હતી મારે તો વધારે નથી મારે 2 વીઘા જ હતી 20,000 25,000 ની થા તે વળી કોઈ એટલી કોમ આવશે એટલા આ ઉનાળા કમોસમી વરસાદ તો એવો નડ્યો ને જબ્બર નળ બધું વસ્તુ આવે તરત બધાને બગાડ પર આવ્યું એક બાજુ આ વરસાદ નડ્યો અને બીજી બાજુ વેપારીઓ ભાવ ના હાલે વેપારી ભાવ ના હાલે પલડે એટલે શું ભાવ હાલે હા એટલે ખેડૂત તો બાપડો કરે તો શું કરે અને એડા તો અમારા ને વેલા થોડા કઢાયેલા તે હું ભરાવા જાય તેમાં હું હમણાં હાલ ભરા જાય હમણાં ભાવ દબાઈ જાય મારે આપણું 2 વીઘાના એડા પલડે ટકલો કરે તાટપત્ર હતા એક વાર પૂળો પર ઢોચેલું અને 3 તાટપત્રી હતી એક પૂળા પર ઢોચી 2 તમાકુ ઢોચી હવે એડા પર ઢોકવાનું જ કોનું અને તાર માગભાઈ કોના એ જાવ કોના એ નવરી તાટપત્રી પડી વેકો વાત સાચી તમારી બધાને જરૂર હતા કોને બધાને જરૂર હોય વાત સાચી પલાળ્યો અને એક તમારે મારા જીવન કીધું હતું કે એના બિચારા જરૂર હતી કે ખાતરી મારે ભરવાના પૈસા તે મને કે લાખ રૂપિયા કરી આલજો તે મૂકો લાખ તો નહીં પણ 50,000 થાય લઈ જાઓ હવે આપણે બોલ્યા પછી પેલું ના હાલવા પડે મેં કીધું કે 50 લઈ જાય ને 50 પછી કરી આલી એવું કીધું ને તે હવે કે હાર હોડો લઈ જઈ એમ કીધું હો એવું મૂકવા 2 વીઘાની તમાકુ લાખ ની થાય અને એડા એમ કઈ લાખ રૂપિયા ટેકો કરે બીજું કોઈ શાંતિ હવે બીજી શાંતિ હું આ કણ તે પછી હોય કણ આમ જતા દે ભેગું થતા દે પેલું બની ગયા ના ના હારું નહીં મારા આટો કોઈક ટેન્શન માં લાગતા હતા યાર ચમ સી કર કોઈક વિકોવાડાનો મૂકવાનું કહેતા હતા તમે યાર કોઈ ધ્યાન રાખ્યું નહીં વિકોડો મળ્યા ઉભો થતા એટલે મને તો હમણાં જ મળ્યા કોઈ મને એવી વાત નહીં કરી હું ઈકણ જઈને બેઠો ઘડી વાર તેમ જ હું આમ તો એમને તો જલ્દી કહું પહેલું પણ બોલાવો હતી કણ હા પણ એ કોઈક ટેન્શન માં એટલે હું કણ આવ્યો હા હા વિકોવાડાનો મૂકવા કહેતા હતા કોઈક લગ્ન કરવાના છોકરાને ઓય એટલે તમે કહો હું ઈડા લઈને આવ્યો હા એનું કીધું કે હું મારા જેટલો ટેકો થાય એટલો કરે એટલે આ જુબા મન મળે મને કશું વાત જ નહીં કરી યાર એટલે મને કોઈ વાત નથી કરી પણ વાત કાઢી મૂકો ચમ આવું થયું એટલે કે લગન મહેમાન હજુ 15 તો મહેમાન આવવાના પા એટલે પેલા મને વાત કરી તો વીઘો અડણો મેલાય યાર એટલે એમ મને કીધું તો કોઈ કાકા પાછું કરીને આપણે ટેકો કરીએ તો હું પેલા 50 નું કીધું ના એમ ના હાલત બારોબાર એટલે હું એ ના જ પાડી કોઈ વિકોવાડા મૂકતા ના હું કોક કરું એટલે આ જુબા થયો મને વાત ના હમણાં જ મળે મને હોવા જ પા એટલે જ ને હું અત્યારે હમણાં ના આવ્યો તો હમણાં વિકોવાડા મૂકી જ દો તો એક કામ કરી હટજો જુબા જોડે જી આપણે વાત કરી હડો બતાઈએ કણ એટલે જુબા એ જુબા આ તો હોય હુજે લાગે આ ગોદડું પાથરીને તમે જીવો ને આ તો ખાલી આમ બેઠો તો ને પછી હુઈ ગયો એમને હુઈ છે આવ એટલે જુબા તમે વાત કરી થોડી આ બધા એટલે પેલા મોડા ટેન્શન માં તો કહેતા નહીં મને યાર તમે આપડે આબરૂ કઢાવ્યું કરો મને વાત ના કરે ભલા મોડા હગન વાત કરે આવી એટલે ટેન્શન તો પણ આજે જ આવ્યું બધું પૂડો આમ શું હતું એટલે પણ છોકરા વિવાહ તો મને વાત કરી તો લાખ રૂપિયા જોતા તો કરી આલો યાર એટલે પણ આ તો હું આજ ટેન્શન આવી ને આડું આજે પછી વાત નહીં કીધું હગન વાત ના કરે હવે આપણે ઘર ઘરમાં રાખાય વાત ના ના વાતો નહીં એટલે તો આટું આપણે હગું ચાલે એવું પણ આવી વાત હોય ને તો આપણે પેલી કરવી પડે સમજે તો મને ના કહેવાય કે આવું મારે છોકરાને વિવાહ કરવાના તો હું ચોકથી પૈસા સવારે કહું બધાને કહું આ તો અજમલ સંઘ મને વાત કરી કે હજુ ટેન્શન માં વેહાણો કોક કરીએ એક કામ કરો ભારો દોરો હો ને કાલ જઈ અને લાખ રૂપિયાનો વેકી મારજો રાખો ને અત્યારે ના લ્યો રાખો તમારે તમારી રીતે કરજો કોક આ તો રાખો પણ છોકરાને પહેરાવા થા લ્યો એક કામ કરો રાખો અને ગીરવે મેલા ના ખેતર ના મેલતા ગીરવે હા એ તો વાત બરોબર અને બીજું લાખ રૂપિયા સેટિંગ જો કરી આલું ટેન્શન ના લેતા હા હવે અજમલ સર હવે તમે હગાવો તમને તો વાત ના કરાય પણ હજુબાન કહું આપણે ને આપણા ભાઈઓ ભેગા કરીએ બરોબર હવે ભાઈ ટેન્શન માં બરોબર ભાઈ ને ચોપડીને આપડે વિવાદ રહ્યો બધા ભાઈઓ એટલે
હગમ આબરૂ જાય એવું ના કરાય અને વિવો કોઈ સાથે થાય નહીં. સાથે ના મિનિમમ આપણે ગણીએ ને તો 4-5 લાખ રૂપિયા તો જોવે જ. બરોબર. એટલા તો જોવું ને. એટલે આપણે ભાઈઓ ભેગા કરીએ અને બધા ભાઈઓ થઈ અને જે શક્તિ ભક્તિ હા. જેને જેટલો ટેકો થાય ને એટલો કરીએ. બરોબર. એટલે ના હે ને બધાને હું એક કામ કરું, તમે બે આવો, હું એમને બોલીને આવું. હા તો બરોબર. વાત સાચી. એમને વાત કરું કે ભાઈ આવી તકલીફ હોય. બરોબર. કાલ ઉઠીને તમારે તકલીફ થાય હા એટલે એટલે આજુબાને અમે ટેકો કરેલો હોય. ભાઈ ને કોમ આવો. મારે કદાચ એવું નહીં કે મારે જરૂર ના પણ મારે જરૂર પડે આજુબાની. જરૂર પડે જ ને. આજુબા ચલો મેં તમને ટેકો કરો, તમે અમને ટેકો કરો. ચલો પેલા જરૂર પડી તો એને ટેકો કરો. આપડે ભાઈ ભેગા થઈ રહ્યો ને તો દુનિયા આખી જીતવી હોય ને તો જીતી લઈએ. સમજે. અને અત્યારે તો કેવું થઈ ગયું કે કોક નેચો પડે ને તો એને કે પગ ખેંચવાનું કરે. સમજે. પાડવાનું જ કરે એમ. એટલે આપણે હે ને બધા ભાઈઓ ભેગો કરીએ કે ભાઈ ટેકો કર, જે બને આપણે એવું નહીં કહેતા કે લાખ રૂપિયા જ કરો. તેમ જ ના, હું તેમ જ કેવા તમને બરોબર ચેડનું કેવું પણ હવે કહી દીધું તમને. ના ના, એ તો જુબાન મેં કીધું યાર, તમે આવી વાત તો મને કરાય. આ તો બરોબર, તમે ને કોક આગમ વાત જાય, આ તો આબરૂ જાય. સમજે. અમારે તો ચાલે પણ એમ કે હા એટલે તમે એ તો ચાલે, તમારે રાગ એવો એટલે બરોબર તમને કીધું. એટલે હું તમે બેહો અને હું હે ને બધા ભાઈઓને બોલીને આવું. એમને બધાને કહી દો જે એટલા હાલે એટલા આપણે એવું. એટલે એકદમ શક્તિ ભક્તિ જેને જે ટેકો કરવો હોય. બરોબર. પછી તો હું બેઠો છું. બરોબર. લેવડો ના હું આવું, તમે બેહો. હા તમે જઈને કેતા હો. હા કેતા અલે તમે તો ભલું ભાંગ ઘરે જઈને કહી આયા. તમે તો કેવા જો જ નહીં તા શું કરો. હું તો એમ કીધું કે તેરા વિકોડણ મૂકવા ગયા હતા એટલા એટલે મને કે હળો તા એમને કંચન વાત કરી ચમા વિકોડણ મૂકવા ગયા હતા. એટલે મેં એમને હજુ કીધું નતું કહો આવું બધું હોય એમ. તમે કોઈ ને પા એમને તો સર અમે કે નહીં કેવું એટલે મેં કીધું ઓડી કહી દે દે ના ભાઈને કોમાં હતા કને કોમાં આગળ ના એ તો અને હવે આવું હોય ને તો આવડતું તાણા એકબીજાને ટેકો કરીને જ પેલું કરાય ને તાણા ચોકણ અડાણું મૂકીને પેલું કરાય. અડાણું તો હવે જલ્દી સોડા હોય ને કોઈ નહીં. વાત સાચી તમારી. હા લાલભા. હા એ લાલભા, એટલે ભલું બા આવો બેહો બેહો. સમ ઉનાળાના જેકેટ પહેરી ઊંઘ્યા હો. આ વરસાદ નતો તો તે શેત જ તો પેલું ટોકવા તે વરસાદ નો પડ્યો તો એમાં તાવ નો ભાવ આવી ગયો, શરદી ને બધી થઈ ગઈ. તે દવા લઈ લેવી હતી ને. એ દવા લાયા તો આમાં જ્યો તો તે એવું એમ. તો ગોદડું પાછળ નહીં તમે તો. હા હાલ આવીને બેઠો તો ને શીખર તાણા હોઈ ગયો. એવું એમ. એટલે આ લાલભા બોલો ને જબરજસ્ત થઈ ગયું. શું થયું બોલો. એટલે આ આજુબા નહીં આપડે હોવ એમના છોકરાના વિવાહ રહ્યા. બરોબર. બરાબર. હવે એમને આ પાક બધો વરસાદમાં પલળી ગયો. બરોબર. હવે એમને આશા હતી પાક ઉપર છોકરો પરણાવી, પાક બધો બગડ્યો. હવે કે છોકરો પરણાવ છે રીતના તે એમને મહેમાન આબાના હા બે દાડામ અને છોકરાનો વિવાહ મહિના પછી તો વિવાહ. હવે તણી જોડે રૂપિયો નહીં. તે મારા મગજમાં એક વિચાર આવ્યો. બરોબર. કેવો વિચાર આવ્યો. એટલે વિચાર તો લાલભાઈ એવો આવ્યો હા કે હે ને અજુબાને આપણે બધા ભાઈઓ ભેગા થઈ અને જે 5-25 ટેકો થાય કરીએ અને છોકરાને વિવાહ કરાવીએ. તે વધુ નહીં, જે થાય એવું છે એટલું કરશું આપણે. એટલે અજુભાઈ એવી વાત કરતા હતા કે હે ને ના હોય ને તો કે વીઘો અડણો મેલ દો. એટલે વીઘો અડણો મેલાય ના ના એ તો જે આપડે વીઘા ઉપર નભાનું હોય. હા પછી વાવશું શું તો તમે અઢાર મિલી હોતા. આપડે ચો હો વીઘાના માલિક એ જ કે વીઘો મેલીને પરણાય. હવે 2 વીઘા જમીન હોય એમ ભાગ બી વાવતા હોય, ઘરનો વીઘો અડણો મેળવાનો અને ભાગ વાળાનું તો કેવું આલે આલે બાબા ના આલે એનો મરજીનો માલિક. અને આપડો ઘરનો વીઘો હોય તો દોણા કરીએ તો ખાવા તો થાય. ના ના એ તો બધા ભેગા થઈને કરશું તો હેડો. હા જેટલો ટેકો થાય એટલો કરશું વળી બીજું શું તાણ. બરોબર. તો લેવડો હવે આપણે હે ને વિકુભાઈને કહેતા જઈએ અને તમે હું અને બધા જઈએ તો હા તે વાંધો નહીં. અજબાન તો એ નાટું આયેલા પા એવું હે ઓ હળો. સારું હેડો. પેલું બા રાતના હેડ્યા ને મને યાદ ઠીક નહીં. એટલે હવે ચો વાર થાય, હવે 10-15 મિનિટ બેહી અને પછી નીકળી જવાનું. સારું હેડો આવું તો ખરા તો તમે ભારો 2 મિનિટ, હું થોડું કોમ ઘરે પૈસા લઈને આવું. કોમ રહી ગયું શું આ 2 મિનિટ ભારો હાલ જાઉં. જલ્દી કરજો બા. હા તો આખું શરીર કાળા છે યાર. જલ્દી આવા સારી વાત છે. કેટલા રહ્યા હા આવ્યો. હેડો કીતા એટલે હળો. વિકુભા કર્યો સારું. વિકુભા ઓ પેલું બા લાલબા આવો. શું કહો? હો મજા. એટલે આગેવાનના પગલામાં ઘરે આજ તો. એટલે અમે તો કશું કે 12 મહિના આવીશું. હા બેહો બેહો. ઓતરા દાડે આવીએ. ઓતરા દાડે ને હા, ઓતરા દાડે? તો હા
પણ આ તો અડધી રાતે આયા એટલે તો ઊંઘવાનો ટાઈમ થયો હ. એટલે આ થોડો સમય એવો બની ગયો એટલે અડધી રાતે આવવું પડ્યું પેલા મને. ચમ સમય એવો બની ગયો? એટલે આજુબાન ઘરે થોડી મીટિંગ રાખી હ હા એમના છોકરાનો વિવાહ તે થોડું કોમ હતું એટલે બોલાવાયા તમને. મીટિંગ તો રાખી બરાબર હ, પછી તો ફોન કર્યો તોય હું આવી જોત. એટલે પણ ફોન કરી એમ બોલાવાય એમાં ફેર પણ વાત એવી હતી એટલે આ તો વાહી ને હતા મગુ લાવ ને તમે બધા ભેગા હંગા લેતા બોલાવ વાત એવી હતી એટલે બોલાવાયા. શું વાત હતી કોને ખબર પડે વળી? હવે અજુબાનું કેવું એવું થાય હા અજુબાનું કેવું ને મારું જ કેવું ગણો ને અજુબાના છોકરાના વિવાહ બરોબર આ મહિના પછી 2 દાડા મહેમાન આવે હા તે હવે અજુબા કે આ વાવાઝોડું મારા પાક ને બધું બગડી ગયું કેમ તો પાક બધું જે તમાકુ ની એરંડા વાવ્યું હતું ને એ લઈને કે છોકરો પરણાવવાનો હતો બરોબર. હવે કે એમાં નુકસાન આવી ગયું. ઈ તો અમારે આવે ભઈલું ભાવ આપણે કને કહેવાય ખેડૂત ની વેચના આપણે એવા કને કહેવાય જે કે હળો. અમારે સાચી તો આમ બધે નુકસાન આવ્યું હા પણ હવે એમાં એવું હોય કે એમના છોકરાના મહિના પછી વિવાહ બરોબર. હમ. એટલે મારું કેવું એવું થાય કે આપણે બધા ભાઈઓ ભેગા થઈ અને પોત પછી ટેકો કરીએ હા ટેકો કરીએ તો જે તમારી જે થાય તમારી ઈચ્છા હોય. એટલે તમે એમ નહીં હમણાં હવે પેલા મારી વાત તો હા તમે જ્યાં આવો તમે ટેકો ભઈલું ભાઈ તમે શું મોડી છો? એટલે વિકુબા પણ હવે આ તકલીફ અજુબાન કરે કાલ ઉઠીને તમારા ઘરે તકલીફ આવે. એટલે ભઈલું ભાઈ વાત સાચી છે તકલીફ. એ મોણા હાઈ નહીં ઉભો રે પછી હા તમે અત્યારે કોકને ટેકો કરેલો છે પછી હું એમને કહીશ કે ભાઈ તને ટેકો કરેલો હતો તું એ કર. હા તો લાવજો મારો છોકરો પણ 5 લાખ લાવો હળો. એટલે વિકુભાઈ એમ નહીં કે તમારો છોકરો હજી ક્યાંનો હ તાણા એટલે ભઈલું ભાઈ તમને આગેવાન બનાય એટલે તમે જ્યાં આવો ત્યાં ટેકો ઈ હું ભઈલું ભાઈ તમે મોડી લ્યો પેલો ટેકો પડે લઈ જજો તો હોય તો. એટલે વિકુભાઈ એવું નહીં ભલામણ તમે દોઢું ના બોલો. હું તમને એમ કહેવા માંગુ છું એવું નહીં કહેતો કે તમે કે 5 લાખ ટેકો કરો કે લાખ રૂપિયા કરો જે તમારે બને 2, 5, 10, 15 જે કરવો હોય. મારા ભઈલું ભાઈ રૂપિયાનો ટેકો થયો નહીં. નહીં થાય ટેકો ના ભઈલું ભાઈ તમને એમ નહીં પેલા તો એક સમજ પડવી જોવો આપડે કે જ્યાં હતા તમે ટેકાનું લઈને આવો તમને ચી નહીં ખબર. ઈ તો એટલે તમે પણ વિકુભાઈ તમે એ વિચારો કે એ આપણો ભાઈ હ એટલે ભાઈ હે ભઈલું ભાઈ તો હું તો ઓળખું કે આપણો ભાઈ છે ઈ તો મને ખબર હ. અને આપણો જો આમાં હવે અજુભાઈ વિવો આદર્યો હવે હું ટેકો નહીં કરું કે લાલભા નહીં કરે તો એમનો વિવો ઉભો રહેવાનો નહીં બરોબર. હીરાથી વાત કરતા હતા કે હું વિકો અડણો મેળ દઈશ બરોબર. હવે હું તમારે જેવું કરું કે ભાઈ ચાલો ટેકો બેકો આ નવી સિસ્ટમ નહીં ટેકો બેકો નહીં થાય તમારે વિકો અડણો મેળ દો તો વિકો અડણો મેળ દે બરોબર. એમને હવે ગણીને 2 વીઘા જમીન હ એટલે ભાઈ ભઈલું ભાઈ વાત તો સાચી. હવે ઈને હજુભાને એમની રીતે સેટિંગ કરવું પડે ને આ ટેકાનું ખોટું આપણે યાર રિવાજ કાઢ્યો હાર્યો. હા તો કશો વાંધો નહીં તમારે ના ટેકો કરો તમે મીટિંગમાં થડો. મીટિંગમાં તો આવું પણ ભાઈ ટેકાનું ભઈલું ભાઈ આપણે બનાવ્યું હા તો કશો વાંધો નહીં તમારે ના ટેકો કરો તમારી ઈચ્છા પણ આ તો કીધું એમ કે અમારે તો ભાઈ તમારી ઈચ્છા તમારી ટેકો કરવો કે ના કરવો હોય. હા એ તો બરાબર હ ની ઈચ્છા કે જેને ટેકો કરવો એ કરે હા સમજ્યા. કારણ કે પાકમાં બહુ નુકસાન આવ્યું ને એટલે નહીં પહોંચી વળાયું. આ વાત તો સાચી તમારી પણ હવે મેં હવે એમને કહી દીધું એટલે તમે નહીં કરો તો મારે તો કરવો જ પડશે ને. અમે ભઈલું ભાઈ તમને આગેવાન બનાવે ને તારના તમે હવની પેલા હોય કોઈ જાણતું નહીં તમે એ એગ્રી થઈ જોવું કરવાનું કયો. એટલે વાત સાચી વિકુભાઈ તમારે કોઈ તમારે પેશા નહીં કે ભાઈ તમે ટેકો કરો છો કેવું લાલબા. તમારી ઈચ્છા પ્રમાણે તમારે કરવો હોય તો કરો. હા લેવડો તમે મીટિંગ માં લેવડો મરજી હે. તમે ટેકો ના કરો એ તમારી જાણો મરજી. તા, બીજું શું કરશો? લેવડો મીટિંગ માં હવે હું કર્યું તો આબુ જ પડશે ને તાર. લેવડો. હાડો તમે પથારી કરી નાખી તમારું ઊંઘો તો ઊંઘો પેલા ભઈલું ભાઈ હજી આયા નહીં. ના એ આવતા હશે હવે આવે એટલે ઊંઘીએ. બેહું હોય ને હો બેહો બેહો તા. હો એ આવે પછી ઊંઘીએ બધા સોલી. હા ને જો ઓહ, અજમલ સંગ આવો. વો વો હજી બા ખાટલો મંગાવો બીજો. નિકોલ ખાટલો લેતા જે બેહો 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 બીજો ખાટલો મંગાવો. એ તો વાંધો નહીં બેહો. બેહો લાલજી. હા વિકુભાઈ તમે અમના જોડે તમે બેહો, અમે તો આ બેઠા મોસા. એ બેહો લા. તો બધા શાંતિ આમ તો હા ચાલે જાય. હવે અજુબા જો જે તમારે જે તકલીફ હોય ને એ બધી મેં અમને વાત કરી દીધી બરોબર. એટલે વિકુબા એવું કે વિકુબાને કેવું એવું થાય કે એમનાથી હાલ નહીં બને. કશો હતો નહીં હું તો તમને કોઈ એવું હતું નહીં મારે તો. હા એવું હતું ને જુભા પણ પોચ ના હોય ને તો ભાઈ આપડે અદરી ના બે બીજું કોઈ કહેતો નહીં હું તો. એટલે વિકુભાઈ ને હું તમને એવું કોઈ એટલે જ મેં તમને કીધું નતું બરોબર ભલુભા. એટલે પોત ને વિકુબા પેલા તો વાત જો હતા છોકરો હગો થાય કે નહીં એમ પેલા હગું થાય ને એટલે ફોગા મારવા વાળા 20 જણા 25 જણા હોય. એ તો હોય તમે હગું થાય ને એ મહત્વનું. મારે તૈયારી હતી જ બરોબર તમાકુ ની નિર્ણય હા
પણ આ વચ્ચે આ વાવાઝોડું વરસાદ આવી જાય એમાં મારે બધું બગડે. હા એ તો એમને થોડો એમને થોડું વાપરે કે એમને એમને થોડો વાંક પેલા એમને પાક હોય, પાક જોઈને આપણે લાગે કે ભાઈ લાખ રૂપિયાનો કે 2 લાખનો થાય એટલે એમને વ્યૂ આદર્યો હોય અને ભાઈ અચાનક આવું આફત આવીને પડે એ કોને ખબર હતી. એ તો વાત સાચી હોય તો કોઈને ખબર હોતી નહીં કે હું આવવાનું હોય ને હું નહીં આવવાનું. એટલે મેં વિકુભાઈને એવું કીધું કે તમારે સાહેબ બને તો કરો, આપણો કોઈ પેશર નહીં. હા. બરોબર ભાઈ તો હું બેઠો તમ તારે એમને 5 લાખ થાય તો આજુબાજુ ચિંતા નહીં. હા તો ભાઈઓ ટેકો કરતા હોય ને તો વિકુભા આમાં કેવું ખબર, જો અત્યારે હું એકલો ટેકો કરું તો મારી પહોંચે કે આજુબાજુ આખો વ્યૂ હું કરી આલું, પણ ભાઈઓ જોડે ટેકો લેવાનો મતલબ હું કાલ ઉઠીને તમારે તકલીફ આવે. હા, કોમ આવો. શું કેવું અજમલ સાહેબ? વાત સાચી. પણ બીજું કોઈ નહીં કહેતો ભૈલુભા અને હજુભા કે પાકમાં હરખાઈ નહીં આવી ને એટલે ના પાડું હું. એમાં પહોંચી વળેલું કશો વાંધો આમાં નહીં. શું થયું ખબર હે? તમારી ઈચ્છા, તમે હાલો, તમારી મરજી હી. અમને નક્કી કરેલું હતું બરોબર, કરો, અને પમદા બધું પાવ ફાઇનલ કરવા જ મહેમાન આવવાના છે. અમદાવાદ તો મહેમાન આવે હતું. ભાઈ આટલા દાડા છો હજુ બધા તમે હુઈ જતા, તમને ખબર હતી કે મહેમાન આવવાના તો પૈસા સગવડમાં ના રહેવું પડે. તો પણ અમને તો હું આ પાકના હિસાબે જ બધું હતું. સગવડ હતી ભાઈ બધી. જો અચાનક આઈને મુસીબત અમને પડી છે હવે. હા, એમને તમાકુ બધું સારું થાય તાત્કાલિક તો એવું ચાઈ હતું, ગુણ હાલે તાર પૈસા બધાને બગડી હોવા બરાબર. હવે આજુબાજુ વાત તો જવા દો. કાઢે. પૈસા તો ભૈલુભા, વાત તો સાચી છે ભૈલુભા. તાત્કાલિક તો આપણા ઘરમાં છો બંડલ પડ્યો તો કાઢી ના દઈએ કે તમારી કશો વાંધો તમારી ઈચ્છા પર અમે હે. કશો વાંધો નહીં. હવે અજુબા પૈસા વાત તો જવા દો, પૈસા ટેન્શન ના લેવું, હું બેઠો હું. પણ કાલ ના આવે તો બધા ભાઈઓ છે ને હારે બાવળ હોર નાખીએ. મહેમાન આવે ને આવી રીતના ના રખાય યાર. પેલા બધું કોમ કરાવવા તો આવજો. હા ટેકો કરાવવા તો આવશે એમાં તો તમે પેલા, પણ પૈસા આપણે કોઈ કહેતા નહીં બરાબર. ફાઇનલ સેટિંગ થાય તો હું હાલે બરાબર તમને, કશો કારણ કે આગળ થતો નહીં હું પહેલથી. કશો વાંધો નહીં. એટલે અજુબા આ બધા થોડું કોમ હતું. તાર પરમ દાડે મહેમાન આવે ને 2 દાડા પછી એવું. હાલે તો અત્યારે તમારે ને થોડા પૈસા અમારા જોડે પડ્યા હતા કરે, 1 લાખ રૂપિયા રાખો એમને બરોબર. તમારા મહેમાનમાં જે વપરાય વાપરજો અને બીજું કે હાથવીને રાખજો બરોબર, કારણ કે પહાડ વિવાહ ને લોકો આવશે, જે લાવવાનું લઈ દેજો. અને હાલ અમને કોઈ વાત નહીં કરવાની કે મેં પૈસા લે, એમને ભેગો ટેકો કરવાનો થાય જે કરે બરોબર. કોઈ ટેન્શન નહીં લેવાનું, હું બેઠો હું. ના તો વાંધો નહીં. ટેકો કરે કે ના કરે એનું કોઈ ટેન્શન નહીં, હું બેઠો તમારે કોઈ ચિંતા નહીં કરવાની. એ તો બરોબર હતા. હો હવે વિકુભા હા ભૈલુભા, જો હવે મારું તો કહેવાનું એવું થાય કે તમે અત્યારે ટેકો કરવા ના પાડો બરોબર. ભાઈ કાલ ઉઠીને તમારા છોકરાનો વિવાહ હશે ને તમે અમારા જોડે ટેકો માંગવા આવશો, ગમે તે જોડે આવશો તો અમે ચોખ્ખી તમારે કોઈ કોરી હશે ના પાડી દેવું. એટલે ભૈલુભા ના પાડવાની વાત તો સાચી છે, પણ સેટિંગ નહીં એટલે મારા જોડે, ત્યાં બીજું કોઈ નહીં. સેટિંગ તો વિકુભા અમે જો ભાઈને ટેકો કરવામાં કોઈ પેલું નહીં મેણું નહીં. શું કહેવું અજમલ સાહેબ? એટલે કે સેટિંગ તો અમારે નહીં, પણ અમે થોડો ટેકો કરી જે થાય અમે તકલીફ કરીએ. કોને નહીં કહો, મારે મેં એક જણા તમારે જીવન કીધેલું હોય એને બિચારા ખાતરી ક્ષેત્ર છૂટું કરાવવાનું બરોબર. હવે તમારે જેવું મને કીધું કે પહેલું વાર ટેકો કરજો, હવે હું એને બોલી ગયો બરોબર કે 1 લાખ રૂપિયાનો ટેકો હું કરે. એને પછી અત્યારે આજમલ સંગા તમારા ફોન જ ચાલુ હતો, અમારે જો 50,000 નું સેટિંગ થયું, હવે 1 લાખ નું બોલે 50 લે આપણે બોલ્યા પછી બીજું ના ફરાય નહીં. ના એ તો વાત એને ચેતન નું કામ હોય, એને કોઈક સાધન લાવવું હોય તો મહિના ચેડે લાવો. હવે અખાત્રી નો વાયદો હોય, ખાતરીનો વાયદો એટલે ખાતરી છોડાવવું પડે. અખાત્રી બીજા દાડે હાલવા જો તો ધણી ના લે. હા ભૈલુભા, વાંધો નહીં, તમે બેહો બરાબર મીટિંગમાં. તમે તાર મારે જેટલી બનશે ને એટલી કોશિશ હું કરે તમે તાર બરાબર. ભૈલુભા અત્યારે મારે થોડું કોમ એટલે હું નીકળું છું. એવા ખરા કોમ તો આખી જિંદગી મારે કોમ હા ના અત્યારે તમે ના આવ્યો ને તો હું મારા કોમે જ હેડવાનો હતો એટલે ત્યાંમાં એવું થયું. ત્યાંમાં. હવે કશો વાંધો નહીં. વાંધો નહીં, એમને જવા દો કોમ હોય તો. પણ વાંધો નહીં, બને એટલી હું કોશિશ કરું બરાબર. તમે તાર ના નહીં પાડતો બરાબર. વાંધો નહીં. હારું, હેડો, જો. જો અજુબા એમને તો અમને એમને બોલવા પરથી એવું લાગ્યું કે એમને ચોખ્ખી ના જ છે બરોબર. ટેકો કરે કે ના કરે તમને મેં કીધું ને તમે કોઈ ચિંતા નહીં કરવાની. તમારા લાલભા ટેકો કરશે, હું એ ટેકો કરે અને તમારે આટલું ટેકો કરવાનું કીધું બરોબર. એટલે તમારો વિવો રંગે સગે પતી જાય, કોઈ ટેન્શન નહીં લેવાનું. ટેન્શન લેવો ને તમતાર બેઠા જ છે અમે આ તો એ વાત કરતા કે વિગો અડાણો મેલો લે, વિગો અડાણો મેલાઈએ. હું ઈ જ ના પાડતો કે વિકો અડાડો નહીં. સાહેબ આવશે એમ તો પછી અડાણો મેળશે. હા એ ઘણી 2 વીઘા જમીન હે. આ પાગો વાળાનું તો કેવું હોય અજમલ સાહેબ, તાણ ભાગવામાં તો કોઈ વધતું નહીં, તાર ખર્ચા કેટલા મહિના અને વધક ના વધે બરોબર. ધણી નો માલિક એમ કે ચલો બાબા નહીં હાલું બરોબર. તો ના હાલે. હા એની મરજી નો માલિક હોય ના હાલે તો આપડે શું કરવાનું? તાણ આપડે વિકો અડાડો મુકાય નહીં ને આપડે આ બધા ટેકો કર્યો હા એ કરી દેવાનું. હા હા ઈ કરે કે ના કરે કોઈ આપડે એવું રાખવાનું નહીં. હા એવું કોઈ મનમાં પેલું નહીં રાખવાનું. પણ એમને તકલીફ અજમલ સંગ કાલ ઉઠીને મારે આવો બરોબર. મેં અજુબાને ટેકો કર્યો, અજુબા હોમે આવે બોલો પહેલું શું તકલીફ શું કેવું? ગમે તે આગા પાછા કરીને તમને આગા પાછી કરીને હાલે.
એટલે મારા ભલે આવો કોઈ રસ્તો વધતો નતો છેલ્લે પછી કોઈ મને હાર્યું કરવા દે એમ. ના એ તો બરોબર હવે તો આ તો- તમારે અમને વાત કરવી જ પડે યાર તમે. આ તો હું આવી એમ જ- વાતો યાર કહેવી તો પડે ને યાર. હા, કેવું પડે તમારે કોઈ તકલીફ હોય તો ભાઈને કેવી પડે એટલે ઈરા એટલે કરે ને. એટલે માથે લઈને ફરો છો ઘડી ફરશે તમે આવું. હા બોલ્યા વગર તો બોર ના વિકાય. સાણા. વાત તો કરવી પડે જ નહીં તમારામાં. હા કોકને કહો તો હા, તો કોઈનું કોઈ ખબર પડે એમને એમ તો શું ખબર પડે કે શું તકલીફ હોય. હવે કશો વાંધો નહીં અજમલ સાહેબ, તમે હે ને તારે ઊંઘો અને રોકાવાનું કે જવાનું વહેલા ના મારે તો વહેલા નીકળી જવાનું હોય રાજી હે ને એવું એમ ને? એટલે વહેલા ગંજ ખુલશે એટલે જતો રહે વહેલા. કશો વાંધો નહીં તો હળો આવીને તો ભાઈ ઘરે પથારી કરું ત્યાં ના ના પથારે જ કરી એમ. એવું એમ ને? હા તો ઊંઘો હળો, બીજું બધું કાલ કરી આવજો અને કાલ ના હોય ને તો આ બાવળીઓ હોય ને પડી જાય હોરે દઈએ. પરમદાડ મહેમાન આવે ને કાલ કરી દઈએ ને. કાલે તો કરાવી દઈએ હેડો ને બધું. એ તો જોડે રહીને પેલું કરાવી દઈએ. હા તો ચલો એ તો પેલું આપણે હેડ છે તો. હવે હેડીએ, બીજું કોઈ ટેન્શન ના લેતા બરોબર. ના ના એ તો વાંધો નહીં. હળો અમે જઈએ. હાડું હવે ટેન્શન ઓછું થઈ ગયું, હવે વધુ આવશે નહીં. હા કોઈ ટેન્શન ના લે લ્યો આ ના થઈ ગયું એટલે હવે તમે ટેકો કરશો ને આ બધા પહેલું બા ને બધા ભાઈઓ ટેકો કરશે એટલે થઈ જાય બધું. કેમ એટલે બધા ભેગા હોય એટલે થઈ જાય કોમ, કશું ખબર ના પડે તો. લેડો તો હવે ઊંઘશી. હા ઊંઘી હળો. લેડો. નવા ને નાટક ઉભા કરે હેર્યા નવા નવા ટેકા કરણ આ કરણ પેલું કરણ વાત પૈસાનું સેટિંગ હોતું નહીં તો ટેકા કરીએ. તો આમ એક મગજમાં વાત લઈએ ને તો પહેલુંભાની વાત વિચારવા જેવી છે. કારણ કે અત્યારે હજુ મારા છોકરાના લગ્ન હે ને કાલે છે ને મારા છોકરાના લગ્ન આવે. હવે એરા તો વિકો અડોણો મેળવાના હા એ તો બરાબર હે. પણ હું શું અડોણું મેળવ હોય, હું જ ભાગવી જમીન વાવું ને મારે શું અડોણું મેળવાનું. અત્યારે તો હું અમને કોરી વસે ના પાડી દઈએ ને તો કાલું છે ને વારો મારો આવશે. એટલે હવે કોક તો હકા પાછું કરવું પડશે હમણાં માટે મારા ઘરથી કોઈક વિચારીએ તો.